કરીએ છીએ કે જ્યાં પાન પાર્લરમાંથી પ્રતિબંધિત સિગારેટનો જથ્થો ઝડપાયો। રાજપથ ક્લબ પાસે આવેલા પાપા ગો પાન પાર્લરમાં એસએમસીના દરોડા। 4.91 લાખની કિંમતની 434 નંગ સિગારેટ જપ્ત કરાઈ। 4.24 લાખ રોકડા સહિત 43.31 લાખનો મુદ્દામાલ જપ્ત। આરોપી મનન પટેલ અને મોહિત વિશ્વકર્માની ધરપકડ। સિગારેટ મોકલનાર મુંબઈના બસીરની શોધખોળ। સિગારેટ પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદમાં બિંદાસ્ત સિગારેટ મળી રહી છે। અમદાવાદ પોશ વિસ્તાર ગણાતા રાજપથ ક્લબની પાછળ આવેલા પાપા ગોપાન પાર્લરમાંથી પ્રતિબંધિત સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો। સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 4.91 લાખની કિંમતની 434 નંગ સિગારેટ જપ્ત કરાઈ। પોલીસે આ દરોડામાં મનન પટેલ અને મોહિત વિશ્વકર્માની ધરપકડ કરી છે, જેની પાસેથી 4.24 લાખ રોકડા સહિત 43.31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સિગારેટનો જથ્થો મુંબઈથી બસીર નામના શખ્સે મોકલ્યો છે। પોલીસ બસીરને શોધવા મથી રહી છે, પણ સવાલ એ છે કે શહેરના પોશ વિસ્તારમાં ખુલ્લેઆમ સિગારેટ મળી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ શું કરી રહી છે? કેમ સ્થાનિક પોલીસની જગ્યાએ એસએમસીને દરોડા પાડવા પડ્યા? અમદાવાદ શહેરમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ફરી એક વખત મોટી માત્રામાં સિગરેટનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। 2 દિવસ પહેલા રિલીફ રોડ ઉપર આવેલી એક કિચનની દુકાન હતી, ગિફ્ટ આર્ટિકલની દુકાન હતી, ત્યાં સિગરેટનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો અને ત્યારે ગઈકાલે રાત્રે બોડકદેવ વિસ્તાર છે, રાજપથ ક્લબની પાછળ જે પાપા ગો પાન નામની જે શોપ છે, લક્ઝરિયસ શોપ છે, ત્યાં મોટી માત્રામાંથી સિગરેટનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે બંને જગ્યાઓ પરથી 4 લાખથી વધુની કિંમતનો આ સિગરેટનો જથ્થો છે તે મળી આવ્યો હતો। જો કે એસએમસી દ્વારા બંને જે જગ્યાઓ છે ત્યાંથી મુંબઈથી આ જથ્થો આવતો હોવાનું જે પ્રાથમિક તપાસ છે ત્યાં સામે આવ્યો હતો। એટલે મુંબઈના અલગ અલગ લોકો છે તેની પણ એસએમસી હવે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રમાણે આ કારોબાર ચાલી રહ્યો છે, અલગ અલગ જગ્યાઓ પર વેચાણ થતું હતું અથવા તો અલગ અલગ લોકોને અથવા અલગ અલગ અન્ય દુકાનોમાં લોકો સપ્લાય કરતા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતના આ પ્રમાણે ખૂબ મોટી માત્રામાં સિગરેટનો જથ્થો મળી આવ્યો છે, જાણે કે યુવાનોમાં એક અલગ પ્રકારનું આ નશાનું ચલણ છે તે વધી રહ્યું હોય ને તેને લઈને એસએમસી દ્વારા હવે અલગ અલગ શહેરોમાં પણ જે છે અલગ અલગ જગ્યાઓ છે તે આ પ્રમાણના દરોડા પાડવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ વઘોરા સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।